21 22 રૂપિયા 22 રૂપિયા એ જવાન 22 ક્યાં એ 22 ક્યાં 22 રૂપિયા ભાઈ 86 88 88 90 કેમ છો ખેડૂત મિત્રો? મજામાં છો? રવિવાર છે, મત કે હાલે નહીં, રવિવાર એટલે સૂર્ય ભગવાનનો દિવસ કેતું રહેવું પડે તો ખબર પડે આપણને. પછી આ પેપર, એક ખેડૂતે 100 પેપરની કાલ ખરીદી કરી. 100 પેપર આવા 100 નંગની ખરીદી કરી. વિડીયો જોયો અને લાગ્યું કે ભાઈ કર્યા જેવું છે, મારે 5 વીઘાને બકાલું છે, મારે કેટલા મૂકો? મેં કીધું અત્યારે 100 મૂકી તમને હાલ લાગે પછી વધારે મગાવજો. 100 લઈ લીધા, મોકલી દીધા કોરિયરથી. જાણી આપણે કેટલા જણા વિડીયો જોઈ છીએ, તો રોજ આવા ખેડૂતની સંખ્યા વધવી જોવે. આ તમે મૂકો, તમારો દવાનો ખર્ચ ઘટે, એ રોજ આપણે સમજાય છે, પણ મગજમાં ફિટ થતું નથી. એ મોટી જબર તકલીફ છે. આપણે થોડોક ઈગો આવી ગયો છે. એમ ઈગો એટલે આપણે એ નથી કરવું, પગ છાંટી દેવો છે, પણ ખર્ચો એવો થોડો હોય. આપણે તો ખર્ચો કરવાનો જ છે, ખર્ચો થવો જ હોય, લાખના 12,000 કરવાના જ છે. એવી આપણી ટેવ પડી ગઈ છે. કરે આવે કાંઈ વાંધો નહીં, મને શું વાંધો છે? ટેવ તમે પાડો, તમારે જેવી ટેવ પડી. મારું કામ છે અહીંથી સુધારવાનું. 2 જણા સુધરે, 2 જણા ખર્ચો બચશે તો કાલે 10 જણા કહે, 10 જણા સુધરશે તો એના વિસ્તારમાં આવશે 10 જણા. પણ લોકલ તો નહીં આવે, એ તો પાકું થઈ ગયું છે. કેમ કે કાલે મારા જામનગરથી સ્પેશિયલ ખેડૂત આવ્યો હતો, પોતે આર્મીમાં નોકરી કરે છે. એને અહીંથી રોજ સમજો મારી રોજ વિડીયો જોવે છે અહીંયા ઇન્સ્ટાગ્રામ ફેસબુકમાં, ને સારું લાગ્યું. રૂબરૂ આવ્યો, જોકે એ રૂબરૂ આવે કુરિયરથી અહીંયા વસ્તુ પૂગી જાય, પણ નહીં કે રૂબરૂ આવવું છે, કે જોવું છે, માહોલ જોવો છે તમારો. નો વિડીયો જોઈ લેજો, એટલે તો તમને ખ્યાલ આવે કે આપણે જે કહીએ છીએ ખેડૂતને બીજા જિલ્લાવાળાને ખબર પડે છે કે આ વસ્તુ કર્યા દેવી જરૂરી છે. આપણે નથી સમજાતું, લોકલને ખાસ. રેડી? લોકલને તો નહીં સમજાય, કેમ કે આપણે અવળા રસ્તે હાલવું છે. હેલો, મને શું વાંધો છે એમાં? રેડી? હાલવાની છૂટી છે, આપણે અહીંથી માર્ગદર્શન આપીએ કે એવું તો નથી કે આનું આમ થાય, કેમ કે આપણે ઊંધું ચાલવું છે તો એનો કોઈ સોલ્યુશન નથી. ખોરાકમાં ધ્યાન નથી દેવો. અને એક જીવ બધાય જેની વાહે પીડા છે. જોકે જે કલમની રીંગણી બનાવતો હોય, રોપા ઉજરતો, મને એની યારે કોઈ વાંધો નથી ખેડૂત યારે વાંધો. પહેલાં તો તમને ખબર હોવી જોઈએ કે આ રીંગણી બને તો એને હું દેવું પડશે, એ જ આપણને ખબર નથી. તો રીંગણી સોંપવાથી હું કંઈ થવાનું છે? ન થાય એમ. રેડી? તમને પાસે પૂરી માહિતી જ નથી તો કોઈ વસ્તુ સોંપવાથી તમારાથી રીંગણું ન પડે. આ એટલું આપણને ખાસ ખબર હોવી જોઈએ. રેડી? હજી હાદે રીંગણીમાં પૂરો ખોરાક દેવાનું ધ્યાન આવે, ભાઈ પોટાશોળ આપો, ફોસ્ફરસ આપો, ઓલું ગ્રેડ આપો, એ આપણે ટાઈમે નથી દેવો. તો તમે કલમ વાહે નથી ખબર તમને કાંઈ એની 1% એની માહિતી નથી તમારી પાસે, તો હું લેવા રીંગણી સોંપો છો? માહિતી માર્ગદર્શન હોય એ જ ખેતી કરાય. રેડી? એ દેવા માટે જ અમે અહીં બેઠા છીએ. અહીંયા જે કોઈ ખેડૂત મને ફોનમાં પૂછે કે ભાઈ આનું શું થાય, તો મને એની ખબર નથી. રેડી? હું તમને જાણીને કહું, કેમ કે મારે કોઈને ખોટા રસ્તે નથી દોડવવા. રેડી? મારું કામ છે ટીપે ટીપે સરોવર. ટીપે ટીપે એટલે મતલબમાં ધીરે ધીરે ભલે આપણે સારું કામ કરવાનું છે, ભલે મને વાર લાગે. મારે કોઈ ડાયરેક્ટ મોટો માણસ મારે 10 વર્ષ ભલે વીએ જાય ખેડૂતના મનમાં વસવા માટે. મતલબમાં ખેડૂત મને ઓળખે, ભલે 10 વર્ષે ઓળખે કે ઓલા ભાઈ કીધું એ પ્રમાણે 10 વર્ષ પ્રમાણે એ પ્રમાણે થાય છે. એટલે ભલે મને વાર લાગે, મારે કોઈ ખોટું બોલવું નથી કોઈ ફટાકા મારવા કે આનું આમ થઈ જાય એટલે આનું આમ થઈ જાય, આ કરો એટલે આ એકદમ આમ થઈ જાય, એવું આપણે કાંઈ કરવું નથી. એને અહીંથી માહિતી દેવું આવશે. મારે માહિતી એવી દેવાની છે કે સાથે આપણી જમીન પણ સુધારવી જરૂરી છે. જમીન સુધારવા માટે પહેલાં આપણે જમીનનો ટેસ્ટ કરાવવો પડે. જમીનનો ટેસ્ટ કરાવી તો આપણે જમીનમાં શું ઘટે છે એ છોડને ખાતર આપો. તમે રીંગણી બનાવી તો તમને ખબર હોય કે ટેસ્ટ કરાવ્યો તો એમાં વધારે આની ઉણપ રહે કે રીંગણીને આવડો ખાતરની જરૂર પડશે. હવે જરૂર ન હોય ઓલી નાઇટ્રોજનવાળી તમે 2 ઠેલી કે 4 ઠેલી ઉડાડી દો વીઘે, એ મહત્ત્વનો મુદ્દો નથી. આવું થાય છે રોજ, આપણે ના પાડીને તોય આવા કિસ્સા બહાર આવે છે. કાલનો જ મારો કિસ્સો હતો એક એવો. એનાથી એ વસ્તુમાં એ કામ કરે જ નહીં, તો એ ભાઈને કે મારે એ જ વાપરવું છે, તો વાપરો, મને શું વાંધો છે? તો તકલીફ આ છે કે જ્યાં જેની જરૂર હોય ત્યાં એ જ આપો. તમે કેમ પાણીની જગ્યાએ એમને સમજતા કે આ રોટલો છે, હું આ રોટલો મેં ખાઈ લીધો એમ. તો જે વસ્તુની જરૂર છે એ વસ્તુનો ઉપયોગ કરો. જમીનનો ટેસ્ટ કરાવશો તમને ખબર પડશે, ત્યારે તમને થાય કે ઓહો, મેં આટલી બધી સસ્તી થેલી વાપરી, એની તો જમીનમાં જરૂર નહોતી. રેડી? હાલમાં એ જ ઉદાહરણ છે. રેડી? 3 થી 4 ગણા એ એટલું પીડું છે, અને જેની જરૂર છે એ આપણે અહીંથી સમજાવવાનું તો આપણે આપતા નથી.
એક તો કાર્બનવાળું તત્વવાળું ખાતર બધાની જમીનમાં ઘટે છે. આ એક તમને સામાન્ય મુદ્દો કહી દઉં, હું ઘટે છે થોડુંક તો મને ખબર હોય ને, મને ખબર હોય તો મારે તમને કહેવાય, એમ તો મારે તમને અહીંથી ન કહેવાય. કાર્બનવાળું તત્વ બધાની જમીનમાં ઘટે છે. રેડી? હવે તમારે સમજવાનું, કાર્બનવાળું આવતું હોય, તમે એ દુકાને મારી પાસે આવો એટલે એમ કે રાજુભાઈ તમે કાર્બનવાળું કહેતા થઈ આવતું હોય એ ખાતર આપો, તરત મનમાં તમારી લાઈટ થાવી જાય કે કાર્બન આવતો હોય એ ખાતર આપણે વાપરવું પડે. તો એ આપણને એ જ ખબર નથી. બધાની એક વિડીયો જોઈ લીધો કે 40 લાખનું ઉત્પાદન મળ્યું છે, હાલો આપણે કલમવાળી રીંગણી બનાવી નાખી. તો એમ કંઈ વિડીયો જોવાથી તમને 40 લાખનું ઉત્પાદન ન આવે, એની વાંહે એની મહેનત થાય, બધું કરવું પડે, ત્યારે એ થાય. કોકને ખોટું લાગ્યું છે તો હું સોરી મારા તરફથી. રેડી? મેં કોઈને ખોટું લગાડવા માટે નથી, પણ આ તમને માહિતી આપી છે, એક માર્ગદર્શન આપ્યું છે. કોઈ પણ વસ્તુ હોય, કોઈ પણ છોકરો હોય, આપણે ધારો કે અત્યારે ભરતી હાલતી હોય તો એની તૈયારી કરતો હોય, ત્યારે એ સારા માર્ક આવે ત્યારે ભરતીમાં સિલેક્ટ થાય. એ રીતે તો તમને પણ જે તમે રીંગણી બનાવશો તેનું પહેલે શિડ્યુલની આખી ખબર હોવી જોઈએ. ત્યાંને આ જોહે કલમવાળી રીંગણીને એટલો ખોરાક જોવે ને, ન પૂછો વાત. એ તમે દઈ શકશો? નહીં દઈ શકવાના, મને ખબર છે. આવતા વર્ષે લગભગ, હવે આપણે શબ્દનો ઉપયોગ અત્યારે નથી કરવો, ઘણાને ખોટું લાગી જાય ને આપણે પણ ખોટું લગાડવા માગતા નથી. એ હવની રીતે કહીશે પછી, બાકી વધારે કાંઈ કહેતા નથી. પેપર લગાડતો હજી સાઈડમાં બધા છે, પેપર લગાડવું જરૂરી છે એટલા માટે ખેડૂત મિત્રો. રેડી? મળશું આગળ શાકભાજીના વિડીયો સાથે ખેડૂત મિત્રો. 21 રૂપિયા ભાઈ રાજુભાઈ. રાજુભાઈ 21 રૂપિયા, 21 રૂપિયા, 21 રૂપિયા બેન, 21 રૂપિયા. મસ્તીનો માલ આવ્યો, 21 રૂપિયા આવો જોવા. 21 રીંગણામાં 21 રાહુલભાઈ 21 રૂપિયા જોઈ લે માલ. 21 રૂપિયા બે છે ભાઈ. 21 રૂપિયા, 21 બોલો. એટલી તો તારે આવશે. 22 રૂપિયા, 22 રૂપિયા, 22 રૂપિયા ભાઈ, 22 રૂપિયા ભાઈ રીંગણા, 22 રૂપિયા ભાઈ. હાલો બાબુ આપણે લેવી કે એક હાલો નાક બાંધો. 22 રૂપિયા ભાવ પડ્યો છે આ રીંગણામાં. એ રીંગણામાં વે જા ભાઈ, એ રીંગણામાં વે હલે 5 રૂપિયા. એ ભાઈ મગનભાઈ માફી વે જા રીંગણામાં, તાજા રીંગણામાં. હા એ એક એ અચનભાઈ 2 રૂપિયા યાર રીંગણામાં, 2 રૂપિયા. તળાજા વેર્યા હા 21 જા ભાઈ રીંગણામાં 21. એ રીંગણામાં 21 રૂપિયા. હાલો એ ભરતભાઈ 21 જા 21 રૂપિયા. એ 21 રૂપિયા રાહુલ રીંગણામાં 21. એ દિનેશ બગડાણા અહીંયા 21 જા રીંગણામાં 21. હલે મુકા 21 જા રીંગણામાં, 21 રૂપિયા જા રીંગણામાં 21. એ રીંગણામાં 21 જા. એ બોલો તાજા તોડેલા દૂધીમાં, તાજા તોડેલા 21 જા. બોલો નો પડ્યો બોલમાં ચાલી 21 જા તાજા તોડેલા ના 21 જા ભાઈ. એ 21 રૂપિયા, 21 રૂપિયા, 22 જા ભાઈ. એ જવાન 22 જા. એ 22 જા, 22 રૂપિયા ભાઈ દેવા છે. 22 રૂપિયા જા. 22 રૂપિયા જાય જના રીંગણામાં, 22 જા. 22 રૂપિયા ભાવ પડ્યા છે આ રીંગણામાં. લોકો 25 રૂપિયા બોલો.
20 રૂપિયા લખા 5 રૂપિયા હા 22 રૂપિયા એને લેવા જ પડે. નાખો 20 રૂપિયા ભાવ પડ્યો. ભાવલા ખેતમાં 100 આરતી એક ધારો કેલો ચોટીલા જાત્રા 22. હા તમે 20 રૂપિયા ભાવ પડ્યો છે. મોટી ગાંઠ. હા, મારા વાલા વધી રહ્યા 85, 85, 85, 85, 88, 90, હાલ ભરત છે 90 રૂપિયા જાવ દે ભાઈ લઈ લે પણ 90 રૂપિયા ભાવ પડ્યો છે લહણમાં. ગુવાર છે. 25 રૂપિયા ભાવ છે. એક નંબર આ છે તેલિયો. अभी कौन सा बोले ये 5 रुपया भैया ये चाहे तो 3 रुपया देना है તેલિયામાં 25 રૂપિયા ભાવ છે કિલાનો. तो चीज पे बहुत बड़ी जो चढ़ दो एक बार કોબી છે. કોબીમાં 4 થી 5. આવડા કોબી કોના વાળી છે કિશોર મામા આવો જોઈએ ચાલો આ જો એક પે પીવો આ એ તો ગલકા છે ને સુપર છે 2 રૂપિયા વેલકા છે 15 રૂપિયા ભાવ પડ્યા છે. सुपर माल के संडे चले जाएगा ભીંડામાં 20 રૂપિયા ભાવ પડ્યો છે. ફૂલ મંદી છે ભીંડાના ભાવમાં. ક્વોલિટી છે આ પ્રમાણે. हेलो भाई चॉकलेट माल 20 रुपया છે ખાલી ચોકલેટ માલ જોઈ લો તાજો માલ ભાઈ ગોવા બીજો લેતો જો ભાઈ સપ્ટી ઓકે વાંધો નહીં કોઈ નહીં ભાઈ સબકે ખાલી 96 રૂપિયા જોઈ લેજે લઈ લો જાવ આ બધી રાખવાનું એને આપી દે ભાઈ એક ગોળ લેતો હજી ઓછું પડે છે આમાં થોડી ઘરની રીંગણી છે 95 જગ્યાએ છે ભાઈ પૈસાઓમાં જોઈ લે 95 ખાલી 95 જોઈ લેવા સપ્ટીમાં ખાલી 95 નગર જાય છે હવે 95 ખાલી 95 ખાલી 95 હલવાસબેનમાં 95 સપ્ટીમાં ખાલી હા હાલો જે પેલી ના બોલ દે તમારે એક એક હા એ 25 રૂપિયા ભાવ પડી ગયેલા છે સપ્ટી આપણી એક કટી નાખો એક કે બે એવું કઈ ટેન્શન ન હોય 95 રૂપિયા ભાવ પડ્યા છે સબ્જીમાં. બોલો તમે ભાઈ બે કોટ કેટલા લેવો તમારે 1 2 3 આજો રીંગણા છે બધા લેવો મળો 20 રૂપિયા લેવો મળો ભાઈ સબ્જી આવો જો સબ્જી કલી જી જરો રીંગણામાં 20 રૂપિયા ભાવ પડ્યો છે. કોથમરીમાં કોથમરીનો ભાવ 30 રૂપિયા ભાવ છે કિલાના. આ ક્વોલિટી છે. લીંબુમાં 120 થી 130 ઊંચો ભાવ છે આજનો. ક્વોલિટી પ્રમાણે અલગ અલગ. કેરી ચાલે હા ભલે કેરી છે. શાલીની 40 રૂપિયા ભાવ છે કેરીમાં. પછી બહુ હાવ પકડી ન દેહાય ક્યાં ગયા ભાઈ તુરિયામાં અંદર કે લેવાની જાવ અહીંયા આવો 20 રૂપિયા ભાવ છે તુરિયામાં. બોલો કે કીધું તેરી માં કે છોકરો એ તો કે પણ એમ થોડી ફ્રીમાં લેવાય
કોથમરીમાં 30. આપણે દે લેવું એટલી જોવે ક્યારે એક જોવે ગરીબો માગે તો નથી તો કોને શાળી આવશે પૂરા ગમે કરે રૂપિયા કોઈ દે લીંબુમાં 140 રૂપિયા કહે છે. તમારે ના કિશન ના કિશન નો મતલબ ના કોતરી 170 રૂપિયા તમારા પણ ના 130 રૂપિયા 170 રૂપિયા Albe Swatari. ભાઈ 20 રૂપિયા કરી દઉં ચાર પોવા એક આ નહીં થયા ભાઈ કેરી ઓલો કોણ છે ભાઈ કેરી હારી એકતા રે હા 41 રૂપિયા ભાવ પડ્યો છે કેરી. ટમેટા છે દેશી 10 રૂપિયા ભાવ પડ્યો છે. 10 થી 13 રૂપિયા. દૂધીમાં 5 રૂપિયા. હરીગુઓ છે. હરીગુઓ 15 થી 20 રૂપિયા હરીગુઓ. શેડિયા હા શેડિયા 45 રૂપિયા 45 રૂપિયા ભાવ છે શેડિયા મરચા. ફોન કર્યો તો લીધો જ નહીં પર ઉપર 40 થી 50 રૂપિયા ભાવ છે કિલ્લાના પુદીનાનો. 40 થી 50 રૂપિયા 1 કિલાના ભાવ.